ભાઈ ચૌહાણ છે। હું શિહોર શહેરનો એક જાગૃત નાગરિક છું। અખિલ ભારતીય યુવા કોળી સમાજમાં ભાવનગર જિલ્લાનો યુવા મહામંત્રી છું। ગતરોજ અમારે શિહોરમાં નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવાનો એક વારો હતો અને હું પણ ઘરે હતો। તે વખતે શિહોર નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવા આવ્યું તે એકદમ દૂષિત પાણી હતું અને પાણીમાં મરી ગયેલીને જીવતી જીવાતીઓ આંટા મારતી હતી। એ બાબતે મેં શિહોર ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ, અમારા વોર્ડના 4 કોર્પોરેટર, પછી માનનીય સાંસદ સભ્યના ઓફિશિયલ નંબર ઉપર, માનનીય ધારાસભ્યના જવાબદાર અધિકારીઓ એમને પણ મેં વોટ્સઅપમાં મેસેજ દ્વારા જાણ કરી છે। એ બાબતે તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબે એક્શન લઈને તાત્કાલિક એ પાણી બંધ કરી દીધું અને થોડી વાર રહીને પછી બીજું પાણી શરૂ કરવામાં આવ્યું। ત્યાર પછી જવાબદાર સુપરવાઇઝર મારા ઘરે ખુદના ઘરે આવ્યા હતા। ઘરે આવીને એમને પાણી ચેક કર્યું કે પાણીમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ। એટલે જોવાનું એ હતું પાણીમાં ખરેખર ફેરફાર થઈ ગયો હતો। તો હવે આ પ્રશ્ન બાબતે એટલું જાણવા અને જોવાનું રહ્યું કે પહેલા અમને દૂષિત પાણી કેમ આપવામાં આવ્યું અને પછી પાણી એવું તો પાણી ક્યાંથી આવ્યું કે પાણી શુદ્ધ થઈ ગયું। તો પાણીમાં ફેરફાર જ એમ માનો 2 જ કલાકમાં જ્યારે અરજદાર કોઈ આ પાણી મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે ત્યારે 2 જ કલાકમાં પાણીમાં સુધારો થઈ જતો હોય તો ખરેખર શિહોર શહેરની જનતાએ સમજવું જોઈએ કે આ નગરપાલિકા તંત્ર જે છે જાણી જોઈને લોકોને દૂષિત પાણી પાતું હોય એવું લાગે। જો તમે આ મુદ્દે અવાજ ઉઠાવશો તો તમારા વિસ્તારમાં પણ શુદ્ધ પાણી આવશે એવું આ પાલિકાને જે તંત્ર જે હરકતમાં આવ્યું છે એ ઉપરથી એવું જોવાનું લાગે છે। એટલે આ દૂષિત પાણીનો જે મુદ્દો છે ગંભીર જે ખરેખર જે આ પાલિકાની તંત્રની બેદરકારી છે આ મુદ્દે દરેક લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ અને હું પણ આ મુદ્દે લડવાનો છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।